નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો પાવર પોઈન્ટ પ્રોગ્રામની અંદર આપણે આગળના વિડીયોની અંદર શીખી ગયા છીએ રેકોર્ડ ઓપ્શન વિશે, સ્લાઇડ શો ઓપ્શન વિશે. હવે આપણે આજે જોવાના છીએ મિત્રો રિવ્યુ એન્ડ વ્યૂ મેનુ વિશે. તો રિવ્યુ એન્ડ વ્યૂ મેનુ ચાલુ કરીએ એ પહેલા તમે જો તમારો કન્ટેન્ટ ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે તમારા મિત્રો સાથે પણ શેર કરો. ચલો મિત્રો, તો આપણે આવી જઈએ પાવર પોઈન્ટના પ્રોગ્રામની અંદર. પાવર પોઈન્ટનો પ્રોગ્રામ અહીંયાથી સ્ટાર્ટ કરી દઉં છું. ટાસ્ક બાર પરથી અહીંયા મેં ક્લિક કરી દીધું છે. અહીંયા તમને એક ઓપ્શન આપેલો છે આપણું રિવ્યુ મેનુ. રિવ્યુ મેનુની અંદર શું થાય, રિવ્યુ મેનુની અંદર આપણે શું શું કરી શકીએ, તો એના માટે આપણે એક બ્લેન્ક પાવર પોઈન્ટની જગ્યાએ જે આપણે પહેલાથી બનાવેલી હશે એ પાવર પોઈન્ટની ફાઇલને હું અહીંયાથી ઓપન કરી દઉં છું. ચલો, તો આપણે મેં પાવર પોઈન્ટની ફાઇલ ઓપન કરી દીધી છે. હવે આપણે શું કરીશું, તો અહીંયાથી હું રિવ્યુ મેનુ ઉપર ક્લિક કરું. રિવ્યુ મેનુ વિશે જાણીએ તો સૌથી પહેલા આપણને આપેલું છે પ્રૂફિંગ. પ્રૂફિંગની અંદર સ્પેલિંગ એન્ડ ગ્રામર. સ્પેલિંગ એન્ડ ગ્રામર એટલે શું, તો આપણે જ્યારે કંઈક ટેક્સ્ટ લખીએ છીએ તો એના નીચે રેડ કલર અથવા તો બ્લુ કલરની અંડરલાઈન આવતી હોય છે. જે શું સૂચવે છે, તો રેડ કલરની લાઈન એ સૂચવે છે કે આપણે સ્પેલિંગમાં કોઈ ભૂલ કરી છે, અને બ્લુ અથવા તો ગ્રીન લાઈન સૂચવે છે કે તમે ગ્રામરની કોઈ ભૂલ કરી છે. ગ્રામર એટલે કે અલ્પવિરામ આપવામાં, પૂર્ણ વિરામ આપવામાં, લાઈનમાં, સ્પેસમાં, બે શબ્દ વચ્ચે કેટલી જગ્યા છોડી, આ બધાને કહેવાય ગ્રામરની ભૂલ. તો ચલો, તમે અહીંયા સ્લાઇડની અંદર જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા જુઓ તો શું બતાવે છે, રેડ કલરની અંડરલાઈન બતાવે છે. હવે આ અંડરલાઈન ક્યારે આવે છે, તો જ્યારે કોઈ સ્પેલિંગમાં ભૂલ હોય ત્યારે, અને સ્પેલિંગમાં ભૂલ ના હોય તો પણ અંડરલાઈન આવે છે. તો એના માટે શું કરવું, તો આપણે શું કરીશું, ચલો હું અહીંયા સ્ટાર્ટમાં ક્લિક કરી દઉં, સ્પેલિંગ એન્ડ ગ્રામરમાં જતા રહો. અહીંયા જે સ્પેલિંગમાં ખોટો સ્પેલિંગ હશે એ સ્પેલિંગ તમને અહીંયા બતાવતો હશે. ચલો, તો મિત્રો અહીંયા ઉદયમતી નામ લખેલું છે, એના સ્પેલિંગમાં ભૂલ બતાવે છે. તો અહીંયાથી બે અલગ પાડીને આપેલા છે, ઉદયામતી છે, દયાવતી છે. તો આમાંથી આપણે જે રાખવો એ રાખી શકીએ. આ સ્પેલિંગ સાચો જ હોય, આપણે નવો બદલવો ના હોય તો આપણે કરીશું ઇગ્નોર વન્સ, એટલે અંડરલાઈન જતી રહેશે. બરોબર મિત્રો? તો આપણે જે સ્પેલિંગ ખોટો હોય તો એના નીચે અંડરલાઈન બતાવે છે, એને કાઢવી હોય તો આપણે અહીંયાથી ચેન્જ કરી દઈશું. જો સાચો સ્પેલિંગ હોય તો પણ અંડરલાઈન આવે છે તો આપણે એરરને ઇગ્નોર કરીશું. જેમ કે અહીંયા સ્પેલિંગ સાચો છે તો પણ અંડરલાઈન આવે છે તો આપણે શું કરીશું, એને ઇગ્નોર કરીશું. તો આ રીતે આપણે સ્પેલિંગ એન્ડ ગ્રામરની અંદર ભૂલો હોય, જેમ કે ચલો હું અહીંયા કોઈ પણ એક સ્પેલિંગ લખી દઉં છું, જેમ કે હું અહીંયા મારું નામ લખી દઉં, તો અત્યારે અંડરલાઈન નથી આવતી પણ આવી ગઈ પાછી. તો આનો સુધારો કરવો હોય તો શું કરવાનું, અહીંયાથી ઇગ્નોર વન્સ, તો ઇગ્નોર થઈ જશે એમાં. ઓકે, ધારો કે તમે કોઈ સ્પેલિંગ લખો, ચલો કમ્પ્યુટર, તો ઓટોમેટિક ઓટો કરેક્ટ થી પણ સાચો થઈ જશે. જો સાચો ના થાય તો આપણે શું કરીશું, તો રિવ્યુ મેનુની અંદર સ્પેલિંગ એન્ડ ગ્રામર ઓપ્શન પર જઈ અને આપણે શું કરીશું, તો સ્પેલિંગ એન્ડ ગ્રામરની અંદર સુધારો વધારો કરીશું. એની શોર્ટકી પણ આપેલી છે, ફંક્શન કી એપ તમે પ્રેસ કરશો તો પણ તમે સ્પેલિંગ એન્ડ ગ્રામરની અંદર સુધારો કરી શકો છો. સ્પેલિંગ એન્ડ ગ્રામર સુધારો કરવાનો ઓપ્શન આવી ગયો. એના પછી આપણને એક ઓપ્શન આપેલો છે થીસર્સ. થીસર્સ નું કામ શું, થીસર્સ એટલે તમારે કોઈ સિનોનિમ શોધવા હોય. ચલો, તો અહીંયાથી હું કોઈ પણ એક શબ્દ સિલેક્ટ કરી દઉં છું જેનો તમારે સિનોનિમ શોધવો હોય. તો અહીંયા મેન્શન સિલેક્ટ કરી દીધું, થીસર્સ પર ક્લિક કર્યું તો એના રિલેટેડ જેટલા પણ સિનોનિમ હશે એ આવી જશે. હું અહીંયાથી એને કાઢી નાખું, અહીંયા લખી દઉં ડાટા અને સર્ચ મારું તો ડેટાના રિલેટેડ જેટલા પણ સિનોનિમ હશે એ બધા તમને અહીંયા શો કરશે. જો કે આપણે આ ઓપ્શન આપણે આગળ વર્ડમાં પણ શીખી ગયા છીએ અને એક્સેલમાં પણ શીખી ગયા છીએ. હવે અહીંયા આપણને લેંગ્વેજની અંદર ટ્રાન્સલેટ અનુવાદ કરવું હોય તો તમે અનુવાદ કરી શકો છો. જેમ કે આટલો ડેટા આપણે સિલેક્ટ કરી દઈએ. ચલો, હું આ જે ટેક્સ્ટ બોક્સ છે એટલાને સિલેક્ટ કરી દઉં, અહીંયા ટ્રાન્સલેટમાં જઉં અને અહીંયાથી ટ્રાન્સલેટ ઉપર ક્લિક કરશો એટલે નીચે તમે જે પણ ભાષા સિલેક્ટ કરેલી છે બધામાં આવે અને અડધામાં ના પણ આવે. તો અહીંયાથી ડાયરેક્ટ મેં ગુજરાતી ભાષા સિલેક્ટ કરેલી છે એટલે અહીંયા તમને ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને આપી દેશે મિત્રો.
જો નહીં થતું તો આપણે ગૂગલ ટ્રાન્સલેટર નો ઉપયોગ કરીને લાવશું ટ્રાન્સલેટ. ઓકે મિત્રો, ચલો આપણે આના બંધ કરી દઈએ છીએ. હવે આપણે લેંગ્વેજ તો આપણે કમ્પ્યુટરની જે ભાષા છે એને બદલવાની જરૂર નથી. જો આપણે બદલવાની જરૂર પડે તો આપણે અહીંયાથી ટાસ્ક બાર ઉપર તમને અહીંયા ENG લખેલું હોય એના ઉપર તમે કમ્પ્યુટરની અંદર જેટલી પણ ભાષાઓ ઇન્સ્ટોલ કરેલી હોય બધી જ ભાષાઓ તમે અહીંયાથી બદલી શકો છો. એના સિવાય આપણને એક ઓપ્શન આપેલો છે કમેન્ટ્સ નો, કે તમારે કોઈ શબ્દ પર કમેન્ટ્સ આપવાની થાય છે તો તમે શું કરો છો, એ શબ્દ ઉપર ક્લિક કરો છો, ન્યૂ કમેન્ટ ઉપર ક્લિક કરો છો, ત્યાં તમે કઈ પણ કમેન્ટ પાસ કરો ને અહીંયા એન્ટર આપી દો એટલે કમેન્ટ એની અંદર આવી જશે. કમેન્ટ આપશો એટલે જુઓ અહીંયા મારા કલર જોવા મળે છે, અથવા તો હું કોઈ બીજો શબ્દ સિલેક્ટ કરું, ન્યૂ કમેન્ટ ઉપર ક્લિક કરું તો ત્યાં પણ તમે કમેન્ટ આપી શકો છો આ રીતે, જે તમારે એના વિશે કંઈક લખવું હોય એ. હવે કમેન્ટ આપી દીધી તો નેક્સ્ટ કમેન્ટ જોયું હોય તો તમને કમેન્ટ ઉપર લઈ જશે. હજુ નેક્સ્ટ કરશું એટલે નીચે બીજી કમેન્ટ ઉપર લઈ જશે, પ્રીવિયસ કરશું તો પાછળ લઈ જશે, ડિલીટ કરશું તો ડિલીટ થઈ જશે. તો કોઈ પણ શબ્દ ઉપર તમારે કોઈ કમેન્ટ્સ આપવી હોય તો કમેન્ટ્સ આપી શકો છો. કમેન્ટ્સ ને દેખાતું હોય જે બલૂન સ્વરૂપે દેખાય, બંધ કરવું હોય તો આના ઉપર ક્લિક કરવાથી બંધ પણ થઈ જશે, ફરીથી ક્લિક કરશું એટલે શો પણ થશે. અને અહીંયાથી તમે જે માહિતી માર્કઅપ કરી, મતલબ કે આ બલૂન એ બધા તમારે કમેન્ટની પેન જોવી છે તો તમે જોઈ શકો, બંધ કરવું હોય તો તમે બંધ પણ કરી શકો છો. ઓકે મિત્રો, આશા રાખું છું કે રિવ્યુ મેનુની અંદર તમને ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે જોવાના છીએ વ્યૂ મેનુ. તો વ્યૂ મેનુ મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. એના માટે તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને તમને અમારું કન્ટેન્ટ ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને લાઈક, શેર, કમેન્ટ પણ કરો. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં વ્યૂ મેનુ વિશે જાણીશું એમાં. થેન્ક યુ.